રામ 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 સીતા રામ રામ રામ, રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ રામ રામ. જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય ગણપતિ દાદા. જય ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ઓમ નમઃ શિવાય. સત્યમે વિજેતા સિદ્ધેશ્વર મહાદેવની જય. કાલે અમારા મામાના ગામની અંદર કે રામજી મંદિર બને છે કે બહુ ખાસું મોટું અને બહુ સારું એવું રામજી મંદિર બને છે. તો એના ખાતમુહૂર્તમાં અમે ગઈકાલે ગયા હતા અને મોરારી બાપુના હસ્તે ખાતમુહૂર્ત થયું. અને અમારી ચલાળાની જે દાન મહારાજની જગ્યા છે ત્યાંના મહંત વલકુ બાપુ પણ હતા, મોરારી બાપુ, અમારા મામા દિલીપ મામા, અમારા મામા એ પણ હતા, રૂપાલા સાહેબ હતા, ઘણા બધા હતા, ભાઈ શ્રી હિરેનભાઈ હિરપરા, મનીષભાઈ, અને બહુ ભવ્ય રીતે કે ચોરાનું ખાતમુહૂર્ત કર્યું. અમારે અહીંયા સૌરાષ્ટ્રની અંદર રામજી મંદિરને ચોરો કહેવામાં આવે. એટલે બહુ મોટું મંદિર બનવાનું છે. મસ્ત આયોજન હતું કે મોરારી બાપુ ખાતમુહૂર્ત કરવા માળેલાની અંદર આવ્યા હતા. તો એ માળેલા ગામને ગૌરવ લીધા જેવી વાત છે. અને સંતો મહંતો ઘણા બધા બીજા હતા અને બહુ મજા આવી, બહુ આનંદ કર્યો. મોરારી બાપુના સામૈયા સારી રીતે કર્યા. અને મોરારી બાપુએ કીધું છે કે જલ્દીથી જલ્દી મંદિર બને એટલે પાછા અમે આવશું પ્રાણ પ્રતિષ્ઠા માટે ભગવાનની. અને પાછા મોરારી બાપુ આવશે તો ભવ્ય મંદિર બને છે. અને ઉત્સવમાં જોરદાર મજા આવી કે એમ થઈ ગયું કે નહીં કે માળેલાના આંગણે કે આવું મોટું ભવ્ય મંદિર કે રામજી મંદિર બને છે. જય સ્વામિનારાયણ. 1 લીટર હેર ઓઇલ, 1 લીટર શેમ્પૂ, કેસુડાના સાબુ, 3 નીમ તુલસી, 1 લીટર શેમ્પૂ, 2 હેર ઓઇલ, 3 શેમ્પૂ, 10 નીમ તુલસી, 1 હેર ઓઇલ, 1 કેસુડાનો સાબુ, 1 હેર ઓઇલ, 6 કેસુડાના સાબુ. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ. અંબે અંબિકે બાલિકેન માનયતિ કશ્ચન સસત્યસ્વગ્રસુભદ્રિકા કાંભીરવાતિનિ મહા. ઓમ નમો ગણેભ્યો ગણપતિભ્યશ્ચ વો નમો નમો રાતેભ્યો રાતપતિભ્યો નમો નમો ગણેશેભ્યો ગણપતિભ્યો નમો નમો વિરૂપેભ્યો વિશ્વરૂપેભ્યશ્ચ નમઃ. નમસ્કારાન નમસ્કારામિ દેવતાભ્યો નમો નમઃ. प्रणाम पुष्पाणि समर्पयामि.
નમસ્કરોમિ મહાદેવ ભદ્રામ વસુદેવ છબીર જગરા સ્તેરાંગે મસ્તવાઘ સસ્તાનો ભેવાસે મહાદેવ વારેતાંજરાય હનુમાનજી મહારાજ કે જય રામચંદ્ર ભગવાન ભગવાન કે જય સોમનાથ મહાદેવ કે જય સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. બોલો દાન મહારાજ કી જય. સાધિકે ધણીએ ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. જન્માદ્યર્તાનિ ચ તાનિ સર્વાણि નશ્યન્તો પ્રદક્ષિણાં પદે પદે વિવંદनं શાલ્ય બોલો રામચંદ્ર ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. મારો સંઘાણી પરિવાર એ વર્ષોથી દાન મહારાજના વખતથી આ જગ્યા સાથે આ પરંપરા સાથે એ જોડાયેલો છે અને દિલીપભાઈ જો આવું ન કરે તો જ નવાઈ હોય ને એમને કરવું જ જોઈએ કારણ કે એમના લોહીમાં છે દિલીપભાઈ માટે આઝાદ શત્રુ કહેવાય એમનો કોઈ શત્રુ જ નહીં એમ અને એને લીધે દિલીપભાઈનું વર્ચસ્વ હંમેશા ખૂબ રહેલું છે જેની પુનરુક્તિ હું નથી કરતો રૂપાલા સાહેબે કરી દીધી પણ બાપુ સાધુ સમાજમાં મહંતોમાં એમાં દેહાણ મહંતોમાં રૂપાલા સાહેબ બે ભાગ છે એક કોર સોઢી સંતો અને એક કોર પાંચાળના સંતો એ બધાને એ બે પરસ્પર હવાનો સંબંધ બાપુ પણ એમને ઓળખે છે અમારા રામભાઈ ખાચર રાજકોટ એમના દીકરાના લગ્નમાં અમે બેઠેલા ત્યારે પૂરણદાસજી દુધઈ એ મારી બાજુમાં બેઠા હતા એ મને કે તમે અમરેલી જિલ્લાવાળા બધા પાકા અને ખરા બહુ છો મેં કીધું કે હજી આપણે બેઠા છે આઈસ્ક્રીમ આવ્યો છે આઈસ્ક્રીમ હજી તો આપણે ચમચી ભરી આમાં ક્યાં તમને ખરાઈ દે કીધું કારણ શું કહ્યું ચાલો તો કે જો રાજકોટ જિલ્લો અને એનો મેળ તમારા અમરેલી જિલ્લાનો પણ એ હવે અહીંયા રહેતા હોય તો મેર તરીકે ત્યાં બેઠા હોય તો થોડીક વાર થઈ ત્યાં દિલીપભાઈ આવ્યા મને કે જો ત્યારે દિલીપભાઈ પ્રધાન હતા એ કે આ પ્રધાને તમારા આવ્યા જો એમાં અમારો ક્યાંય વારો ન આવવા દીધો ભાઈ હવે આ લોકો ચૂંટાણા છે અને સરકારમાં આવ્યા છે તો આવ્યા છે હજી એ વાત પૂરી થઈ ત્યાં પરસોત્તમભાઈ રૂપાલા આવ્યા ત્યારે એના મને કે જો આ રૂપાલા સાહેબે તમારા વાત સાચી છે એ બધા અમરેલી જિલ્લાના છે એમ કરીને અમે જે હતા પ્રવીણ ટોગડિયા આવ્યો અમે કીધું આ તમારા છે આ બધું અમને તો તમે તરણેતરના મેળામાં છત્રી પકડાવી દીધી નાચે રાખો બાપા નાચે રાખો માલ તો તમે ખાઓ છો આ એ હસવાની વાત હતી એટલે કહેવાનું એ છે કે અમરેલી જિલ્લામાં સંવેદના જ્યાં અંશાવતાર સિદ્ધાંત મહારાજના બેસણા હોય અને એમણે જે ગામનું તોરણ બાંધવું હોય ત્યાં રામજી મંદિરનો નવપલ્લવિત રીતે નવતોરણ બંધાય છે અને એવા પ્રસંગે બાપુ શ્રી ભક્તિરામ બાપુ રૂપાલા સાહેબ આપણે બધાને ઉપસ્થિત રહેવાના આપણે તાજના સાક્ષી બન્યા છીએ હું તો માનું છું ગ્રેટ કહેવાય આપણું જીવન કદાચ 100 વર્ષ પહેલા આપણે બધા હોત તો ન આના સાક્ષી બને 100 વર્ષ પછી જન્મ્યા હોત તો પણ સાક્ષી ન બને એટલે આજે એક નવનીત નૂતન મંદિર ઊભું થાય છે અને એમાં મુખ્ય યજમાન અને આખું ગામ જોડાય છે ત્યારે ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને આ ટીમે જ્યારે રામજી મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે એવા પ્રસંગે
ઓલરેડી આ ભૂમિ બ્લેસ્ડ લાગે છે, એના દ્વારા આશીર્વાદ પ્રાપ્ત ભૂમિ છે. એટલે દાન બાપુની ચેતનાને પ્રણામ કરું. એ પરંપરાના વાહક વર્તમાન ગાદીપતિ આપણા સૌના પૂજની બાપુને પ્રણામ કરું છું. દિલીપભાઈ આ ગામથી જે રીતે સેવાના ક્ષેત્રમાં વિસ્તર્યા એની કોઈ ગ્રંથમાં સારી રીતે નોંધ થવી જોઈએ. અને એમના જે સાક્ષી હોય, એમની સાથે જે રહ્યા હોય, એને આ કામ કરીને એક સારો ગ્રંથ સમાજને આપવો જોઈએ એવી મને મનમાં વિચાર આવે છે. ઘણું જાણ્યું એમના વિશે. આમ તો ઘણો પરિચય એમની સાથે, એમની આત્મીયતા, મારા તરફનો સદભાવ. એટલે આ ગામના આ જણને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું અને એ ખૂબ વિસ્તરે, એની સેવાનો આપણને લાભ મળે. કૃષિ પાસે લોક છે, આ પહેલો. કૃષિ પાસે શ્લોક અને આ કૃષિ ક્ષેત્રમાં આવેલા આપણે બધા જ આદરણી વાળી એની સાથે લોકો છે. આ પહેલો તમારો. ઋષિ પાસે આશ્રમ છે, કૃષિ પાસે શ્રમ છે. એ નિરંતર શ્રમ કરે છે, નિરંતર પોતાનો પરસેવો પાડે. ઋષિ પાસે મને કહેવાનું મન થાય કે એ સાધના કરે છે લોકમંગલ માટે. અને કૃષિ ક્ષેત્ર નવા નવા સાધનો વસાવીને દેશકાળ અને વ્યક્તિને ધ્યાનમાં રાખીને નવા નવા પ્રયોગો કરે છે, નવા નવા સાધનો દ્વારા. જેમાંનો એક પ્રયોગ દિલીપભાઈનું હમણાં ગાયોના સંવર્ધન માટેની જે વાત રૂપાલા સાહેબે કરી. જ્યારે હું પેલા કાર્યક્રમમાં ગયો ત્યારે મેં પ્રત્યક્ષ પણ એના દર્શન કર્યા. એટલે ઋષિ છે એ સાધના સંપન્ન છે અને કૃષિ ક્ષેત્રના આપણા આદરણીઓ એ નવા નવા સાધનો શોધીને આ દેશને વધારે ને વધારે સંસાધન યુક્ત કેમ કરવું એના એ પ્રયોગો કરે છે. ઋષિ પાસે મંત્રો છે, અવશ્ય મંત્ર. એનો એક એક બોલ મંત્ર છે. એ બોલે સો નિહાર, બોલે એટલે વાત પૂરી. ત્યારે આપણા કૃષિ જગત પાસે આજે અનેક પ્રકારના નવા નવા યંત્રો છે અને એનો સદુપયોગ ખેતી બગડી ન જાય, બંજર ન બની જાય, એનું ફલાવપણું નાશ ન પામે, એ બધા જ ધ્યાન વસ્તુનું ધ્યાન રાખીને યંત્રોએ કામ કરવાનું સામર્થ્ય આજે કૃષિ પાસે છે. બંનેનું સામ્ય એક છે કે ઋષિ પાસે બીજ મંત્ર છે અને કૃષિ પાસે પણ એક એવા ફળદ્રુપ બીજ છે કે જેનાથી આખા જગતને હરિયાળું કરી શકાય. તો ઋષિ અને કૃષિ આ બે સભ્યતાની સનાતન ઢોલબંધી